આમાં આપણે ટોટલ 4 આરોપીને પકડેલા છે, જેનું નામ છે વિશ્વ રાજુભાઈ ઓડ, ફિરોજભાઈ સિકંદરભાઈ શેખ, ઇરશાદભાઈ ઉર્ફે બુલ્લી અનવરભાઈ શેખ, પવન વિપુલભાઈ રમેશભાઈ ઓડ, જેમાં ટોટલ આપણે 1,61,500 રૂપિયાની રિકવરી કરેલી છે. આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ છે. અત્યારે પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ આપણે 4 જ આરોપીની ધરપકડ કરેલી છે. આગળ તપાસ ચાલુ છે. આમાં આપણે આ લોકોના રિમાન્ડ પણ માગેલા છે, જેમાં આની સાથે કોઈ બીજા લોકો સંકળાયેલા છે કે કેમ એ બાબતની પણ આગળ તપાસ ચાલુ છે. અત્યાર સુધી આપણે આ લોકોને જ અત્યારે ટાર્ગેટ કરેલા છે. બીજા કોઈ અત્યારે કોઈ ટાર્ગેટ કર્યા હોય કે આવી કોઈ બીજી ઘટના બની હોય એવું હજી અમારા ધ્યાને આવેલ નથી. આ લોકોનો અત્યાર સુધીમાં ચેક કરતા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. આ લોકોએ નકલી પોલીસની ઓળખાણ આપીને વાહન ચેકિંગના બહાને આઈસર ટ્રકને રોકી હતી અને એમાં એમને મોબાઈલ અને રોકડ જે રકમ હતી એ ચોરી કરીને ભાગી ગયા હતા. જે અત્યાર સુધીની તપાસમાં અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ લોકોનો ઉદ્દેશ આ રીતે ચોરી કરવાનો અને મોબાઈલ ચોરવાનો જ હતો. આ લોકો અમે જ્યારે પૂછપરછ આ લોકોની કરી ત્યારે જાણવા મળેલું છે કે આ લોકોએ આ જે દૂધની જે ટ્રક હતી આઈસર એ અલગ અલગ ડેરીમાં જે જતી હતી એની રેકી પણ કરેલી હતી અને એના આધારે જ અમને આ લોકોને પકડવામાં પણ મદદ મળી હતી.